નીટના પરિણામને લઈને હવે મોટો વિવાદ સર્જાયો છે। નીટની પરીક્ષા મામલે આજે ગુજરાતમાં સ્કૂલ બંધનું એલાન આપવામાં આવ્યું છે। સીબીએસઈ દ્વારા લેવામાં આવેલી નીટની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અલગ-અલગ પ્રશ્નો પૂછાતા વિવાદ સર્જાયો છે। ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આ મામલે અન્યાય થયો હોવાનું જણાવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે તેમની માંગ છે કે જો ગુજરાતી માધ્યમનું પ્રશ્નપત્ર અલગ હોય તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું મેરિટ પણ અલગ હોવું જોઈએ। આ મામલે વાલીઓએ સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે હવે વાલીઓએ રોષ સાથે લડતની પણ શરૂઆત કરી છે અને આજે ગુજરાત રાજ્ય વાલી મંડળ દ્વારા રાજ્યવ્યાપી સ્કૂલોમાં હડતાલનું એલાન અપાયું છે। એન્ટર માટે લેવાયેલ નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બંને જે પેપરો હતા તે તદ્દન અલગ હતા, જેને પગલે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે તેઓને ખાસ કરીને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારમાં છેલ્લા 2 મહિનામાં અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકારના પેટનું પાણી હાલતું નથી અને તેને લઈને હજુ સુધી પરિણામ જે છે તે પણ જાહેર કરાયું નથી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અન્યાય થઈ રહ્યો છે અને સીબીએસઈના વિદ્યાર્થીઓને જો ડોક્ટરમાં એડમિશન મળવાનું હોય તે પ્રકારનો વ્યવહાર અત્યાર સુધી કરવામાં આવ્યો છે, જેને પગલે આજે વાલીઓએ અમદાવાદ શહેર સહિત અમદાવાદ, રાજકોટ સહિત તમામ જે શહેરો છે તેમાં બંધનું એલાન આપ્યું છે અને અનેક સ્કૂલો છે તેમાં રજૂઆત કરી રહ્યા છે કે આજે બંધનું જે એલાન છે તેમાં સંપૂર્ણ સહયોગ આપે। વાલીઓ સાથે વાત કરશું કે તેઓ સમગ્ર મામલાને ક્યાં લઈ જવા માંગે છે। શું કહેશો, છેલ્લા 2 મહિનાથી રજૂઆત કર્યા છે, સરકારના પેટનું પાણી હાલતું નથી? બરાબર છે। અમે લોકો ઘણી વખત ગાંધીનગર જઈ ચૂક્યા છીએ, રોડ શો કરી ચૂક્યા છીએ, ઘણી બધી રજૂઆત કરી ચૂક્યા, છતાં હજી સુધી ગુજરાત સરકાર તરફથી કોઈ અમને પ્રત્યુત્તર મળ્યો નથી વ્યવસ્થિત। એટલા માટે જ અમારા લોકોને પ્રોગ્રામો કરવા પડે છે। આજે અમે લોકોએ સ્વયંભૂ શાળાઓ બંધનું એલાન આપ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। દિલ્હીમાં પણ રજૂઆત કરવામાં આવી છે। ગતરોજ તમારા જે પ્રતિનિધિ દિલ્હી ગયા હતા સરકારમાં રજૂઆત કરવા માટે, શું નિવેડો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં પણ આપણે અરજી કરવાનું? પ્રતિનિધિ મંડળ જે દિલ્હી ગયેલું છે તે તેમનું કામ ચાલુ છે, હજી પણ પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં છે તે તેમના કામ ચાલુ છે। અત્યારે વાલીઓ જે જણાવી રહ્યા છે કે જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે તે અલગ મેરિટ બને અને સાથે સાથે હવે સમગ્ર જે મામલો છે તે સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી તેઓ હાથ ધરી હતી। કેમેરામેન રાજેશ ગજ્જર સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।